ગિફ્ટ સિટીમાં ઇન્ફોસિસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવવામાં આવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સેન્ટરનો પ્રારંભ કરાવવામાં આવ્યો। 32 કરોડના ખર્ચે સેન્ટરમાં અત્યાધુનિક સુવિધા વિકસાવવામાં આવશે। એઆઈ અને ડેટા એનાલિટિક્સ, બ્લોકચેન અને ક્લાઉડ આધારિત સુવિધા મળશે। અંદાજે 1000થી વધુ પ્રોફેશનલ્સને રોજગારીના અવસર પણ પૂરા પાડશે। એઆઈ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે સેન્ટરનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। સીએમ નિવેદન। નિકુંજ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। નિકુંજ, જે રીતે એઆઈ અને ડેટા એનાલિટિક્સ, બ્લોકચેન અને ક્લાઉડ આધારિત સુવિધા આ જે સેન્ટર છે એમાં બનાવવામાં આવ્યું છે, એમાં આપવામાં આવશે, શું વિગતો? જી જરૂરથી ઇન્ફોસિસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો જે છે તે આજે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે। 32 કરોડના રોકાણ સાથે કાર્યરત આ સેન્ટરની અંદર ફિનટેક કેન્દ્રીય અભિગમ અને એઆઈ અને સહિતની જે ક્લાઉડ આધારિત સુવિધાઓ જે છે તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તે વિકસાવવામાં આવશે। 1000 જેટલા પ્રોફેશનલ્સને પણ રોજગારી પૂરી પાડવા માટેનો લક્ષ્યાંક જે છે તે રાખવામાં આવ્યો છે। રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રણાલી સ્થાપિત કરીને એઆઈ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે આ જે સેન્ટર જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે અને મુખ્યમંત્રીના હસ્તે આજે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। बिल्कुल निकुंज, समग्र माहिती बदल आपनो आभार। प्रोजेक्ट में 32 करोड़ रुपए के निवेश और यहां प्रोजेक्ट 1000 से अधिक प्रोफेशनल्स को रोजगार प्रदान करेगा। मैं उनका स्वागत करता हूं और आने वाले दिनों में कंपनी राज्य में और विस्तार करे, इसके लिए शुभकामनाएं देता हूं। प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी द्वारा शुरू कराए गए डिजिटल इंडिया मिशन के परिणाम स्वरूप पिछले एक दशक में देश में टेक्नोलॉजी की परिभाषा बदली है और आज टेक्नोलॉजी आम आदमी को सरलता से उपलब्ध हो रही है। भारत की डिजिटल और आईटी क्षेत्र की यात्रा में इंफोसिस पायोनियर रही है। गुजरात में इनोवेशन और युवाओं को मार्गदर्शन करने में मोदी साहब के नेतृत्व में इंफोसिस के संस्थापक श्री नारायण मूर्ति की महत्वपूर्ण भूमिका रही है। जब स्टार्टअप बोर्ड रूम का शब्द माना जाता था, इंक्यूबेटर शब्द भारत में नया था, ऐसे समय में आदरणीय नरेंद्र भाई ने गुजरात में इनोवेशन को बढ़ावा देने के लिए आई क्रिएट की शुरुआत की थी।